નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં પ્રાકૃતિક કૃષિ હાટનો શુભારંભ કરવામાં આવ્યો. મામલતદાર કચેરીના પટાંગણમાં પ્રાકૃતિક કૃષિ હાટનું ઉદ્ઘાટન મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના અગ્રણીઓ અને ખેડૂતોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રાકૃતિક કૃષિ હાટમાં માંગરોળ તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ઉત્પાદન કરેલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જે વેચાણ કેન્દ્રોમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ઉત્પાદિત એટલે કે જંતુનાશક દવાઓના છંટકાવ અને રાસાયણિક ખાતરના ઉપયોગ વિના તૈયાર થયેલા તાજા લીલા શાકભાજી ઉપરાંત અનાજ, કઠોળ, તેલ વગેરે શુદ્ધ વસ્તુઓ દર સોમવારે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન શહેરીજનો અહીંયાથી ખરીદી કરી શકશે. નમસ્તે. આજ રોજ માંગરોળ તાલુકાના મામલતદાર કચેરીના ગ્રાઉન્ડ ખાતે પ્રાકૃતિક કૃષિ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, મામલતદાર શ્રી, તાલુકા ભાજપ મહામંત્રી, અન્ય આગેવાનો અને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો સાથે આ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એમાં અંદાજિત 8 થી 9 ગામના જુદા જુદા ખેડૂતો દ્વારા પોતાની બનાવટ કરેલી પ્રાકૃતિક ઉત્પાદન કરેલી જે વસ્તુઓ છે એ અહીંયા રાખવામાં આવેલી છે અને એમનું વેચાણ દર સોમવારે 10 થી 2ના સમયગાળા દરમિયાન કરવામાં આવશે.